નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શિવ મંદિર સંઘ સુરતની કાવડ યાત્રા ભરૂચમાં આગમન। પાવન નર્મદાનું જળ લઈ શિવજીના અભિષેક માટે કાવડ યાત્રિકો જય ઘોષ સાથે રવાના। વાગરાના સારણ ગામની ₹30 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી ભરૂચ। દાહોદ ગેંગના એક સાગરીતની ધરપકડ, અન્ય 3 વોન્ટેડ। જંબુસરમાં ખાતર માટે લાગી ખેડૂતોની લાઈનો। ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરની 2 ગાડી આવતા વિતરણ ચાલુ કરાયું। ભરૂચ કલેક્ટર કચેરી નજીક નવનિર્મિત શક્તિસ્તંભ સર્કલનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સાથે સમય દર્શાવતી ઘડિયાળ સર્કલની શોભામાં કરતી અભિવૃદ્ધિ। ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી। કારગિલના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો। મંડળ સંઘ ઉધના સુરત દ્વારા આયોજિત 36મી કાવડ યાત્રા ભરૂચના પાવન દશાશ્વર ઘાટ ખાતેથી પાવન નર્મદા જળ લઈ શિવજીને અભિષેક માટે રવાના થઈ હતી। પાવન શ્રાવણ માસ નિમિત્તે સુરતના ઉધના ખાતે કાર્યરત શિવ મિત્ર મંડળ સંઘ દ્વારા આયોજિત 36મી ભવ્ય કાવડ યાત્રા ભરૂચના દશાશ્વર ઘાટ ખાતે ઉમંગભેર પહોંચી હતી। પાવન નર્મદા તટે કાવડ યાત્રીઓ શ્રદ્ધાભાવે માં નર્મદા સ્નાન સાથે પવિત્ર જળ કાવડમાં ભરી તેને સુરતના શિવ મંદિરો સુધી લઈ જઈ ભોલેનાથને જળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો। આ કાવડ યાત્રાના 35 વર્ષ પૂર્વે પ્રારંભે માત્ર 11 કાવડ મિત્રોથી શરૂ થયેલી આ કાવડ યાત્રામાં આજે 400થી પણ વધુ કાવડ યાત્રીઓ સામેલ થયા છે। આ કાવડ યાત્રાના આગમન સાથે ભક્તિમય ઉર્જાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠતા બમ બમ ભોલેનાથ જયઘોષ સાથે દશાશ્વર ઘાટ શિવમય બની ગયો હતો। યાત્રા દરમિયાન નર્મદા તટે આરતી, ભજન અને સાધનાની સુંદર ભક્તિમય ભાવના દર્શાવતા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના પવિત્ર નર્મદા તટેથી શરૂ થયેલી કાવડ યાત્રા ફરીથી સુરત તરફ રવાના થઈ છે, જ્યાં શહેરના વિવિધ શિવ મંદિરોમાં પવિત્ર જળથી શિવલિંગ પર અભિષેક કરાશે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે યાત્રા સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે એક વિશેષ જનજાગૃતિ અભિયાન પણ જોડાયું છે, જેના અંતર્ગત લોકોમાં पर्यावरणीय जागृति लावવામાં આવશે। शिव मित्र मंडल कावड़ संघ द्वारा आयोजित 36वीं यह विशाल कावड़ पद यात्रा पवित्र श्रावण मास के निमित्त आज नर्मदा नदी से जो गंगा समान है जल भर करके कावड़िया पैदल चल करके सोमवार 28 तारीख को बाबा भोलेनाथ का सूरत में अभिषेक करेंगे। ये लगातार 36 सालों से ये यात्रा चल रही है, जिसमें एक छोटे से 11 कावड़ियों से यात्रा शुरू होकर के आज विभिन्न मंडल बन गए हैं विभिन्न, और इसमें सैकड़ों कावड़िया इसका लाभ लेते हैं पवित्र सावन मास में। सर, मैं शिव मित्र मंडल कावड़ संघ का प्रमुख हूँ। मेरा नाम नानालाल बिहारी लाल बोरीवाल है और ये शिव मित्र मंडल 36वीं कावड़ पद यात्रा है। ये हरिनगर उधना से सूरत 90 किलोमीटर की दूरी पर हम आते हैं और 3 दिन की यात्रा रहती है और हमारे यहाँ से नर्मदा जल से जल भर के इनको हर हर महादेव बोल के हम यह यात्रा सफल करते हैं। ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના સારણ ગામે થયેલી ₹30.85 લાખની ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાહોદ જિલ્લાની ચોરી કરતી તોડકીનો એક સાગીરતને ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી। આ સૂચના અનુસાર એલસીબીના પીઆઈ એમપીવાડા તથા વાગડા પીઆઈ એસડી ફુલતરિયાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી। તે દરમિયાન 3 જુલાઈ 2025ના રોજ સારણ ગામે એક મકાનમાં ચોર તોડકીએ બારી તોડી પ્રવેશ કરી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹30,85,000ની ચોરી કરી હતી।
એલસીબી ટીમે સ્થળ પર તપાસ કરતા પીએસઆઈ ડીએ તુવરની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જણાયું હતું કે દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારની ટોળકી આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી છે, જેના આધારે એલસીબીની ટીમે ગરબાડાના આંબલી ખજુરિયા ગામેથી મુખ્ય આરોપી વિજયભાઈ દીપાભાઈ પલાસને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેનો સાગરીત નિકેશ પલાસ, જે અગાઉ વાગડા વિસ્તારમાં કામ કરતો હતો, તેને મોટા મકાનો નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ભરૂચ આવી બસ મારફતે સાણંદ પહોંચ્યા હતા અને મકાનમાંથી રોકડ તથા સોના ચાંદીના દાગીના ચોરી કરી ભાગી ગયા હતા. પકડાયેલા આરોપી સામે વાગડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પકડાયેલા વિજય દીપાભાઈ પલાસે અન્ય 3 આરોપીઓ નિકેશ જવસિંહ પલાસ, અરવિંદ મળિયા મીનામા અને શિવરાજ ધારકા પલાસની પણ સંડોવણીની કબૂલાત કરી હતી. પોલીસે અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે તેમજ મુદ્દામાલ રિકવર કરવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અંગે આગળની તપાસ વાગડા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે. જંબુસરમાં ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરની 2 ગાડી આવતા વિતરણ ચાલુ કરાયું હતું, જેના પગલે ખેડૂતો ખરીદી માટે ઉમટી પડતા લાંબી લાઈનો પડી હતી. જંબુસર તાલુકામાં ચોમાસામાં હજારો એકર જમીનમાં ખેડૂતોએ વાવેતર તો કર્યું, પણ ખાતર વિના ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ચોમાસામાં ખેડૂતોને પ્રથમવાર ખાતરની જરૂરિયાત કરતાં પણ ઓછું ખાતર મળી રહ્યું છે. જંબુસરમાં ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરની 2 ગાડી આવતા વિતરણ ચાલુ કરાયું હતું, જેમાં એક ખેડૂત દીઠ 5 ગુણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાતરની પૂરતી આવક ના હોવાને કારણે જરૂરિયાત મુજબ ખાતર નથી મળી રહ્યું. ખાતરની અપૂરતી આવકના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે. વાવણી કર્યા બાદ યોગ્ય સમયમાં ખાતર નહીં મળે તો પાક બરબાદ થશે તેવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. હું ઇમ્તિયાઝ પટેલ જંબુસરનો ખેડૂત છું. આજે ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે. તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો, ખેડૂતોની લાઈન પડેલી છે અને 5-5 ગુણ આપે છે. હા, 5-5 ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે? એક ખેતરમાં 5 ગુણ આવી રહે. અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સ્ટોક મોકલે. અમારા ત્યાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી. ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે, એટલે થોડી ખાતરની અછત છે. આજ રોજ 2 ગાડી આવેલ છે અને લગભગ 1000 ગુણ આવેલી છે. તેનું આજે અમે 1 ગાડીનો ડિસ્પેચ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પેચ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોને વિતરણ કરીશું. પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢરનો પુલ બંધ છે, એટલે જે ગાડીઓ જે આવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી. એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે. ભરૂચની કલેક્ટર કચેરી નજીક નવનિર્માણ કરાયેલ સર્કલનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદન દ્વારા કેપી સોલાર ગ્રુપના સહયોગથી કલેક્ટર કચેરી નજીક આવેલા સર્કલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. ત્યારે આ સર્કલનું શ્રાવણના પ્રથમ દિનની સાંજે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ સભ્યો સાથે પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કેપી ગ્રુપના અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં આવેલા તમામ સર્કલોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. ઔદ્યોગિક તેમજ વ્યવસાયિક એકમોના સહયોગથી આ સર્કલોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે કસક સર્કલનું અગાઉ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હાલ 5 બત્તી સર્કલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે શોભામાં શહેરની અભિવૃદ્ધિ કરતા તમામ સર્કલોનું નવીનીકરણ કરવામાં આવશે. કલેક્ટર કચેરી અને જિલ્લા ન્યાયાલયની નજીક જે આઇકોનિક રોડ છે, આ રોડ પર એની મધ્યમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પૂર્ણ કદની મૂકવામાં આવી છે. ખૂબ જ સુંદર પ્રતિમા છે અને ભરૂચ શહેરના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. સરકારી અધિકારી, કલેક્ટર કચેરીના પણ અધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા છે. આજે ભરૂચના કલેક્ટર ઓફિસ અને કોર્ટ રોડ ઉપર અત્યંત જીવંત વિસ્તાર જે આપણો છે, ટ્રાફિકથી ધમધમતો, એ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથેના સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા સ્ટેચ્યુ પાર્ક ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા ભરૂચ શહેર દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, યુવા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશના સુરક્ષામાં પોતાના પ્રાણોનો ત્યાગ કરનાર વીરપુત્રોને સતસત નમન કરાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ઉદ્ઘોષ વાક્યોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 1999માં અટલ બિહારી વાજપેયી જે જ્યારે વડાપ્રધાન હતા અને એમને દિલ્હીથી લાહોરની બસ શરૂ કરી હતી, સમજોતા એક્સપ્રેસ, અને એ જ સમયે ત્યાંના લશ્કરી વડા મિયા મુશરફે એક ગટકડું કરી અને જે ટાઈગર હિલ અને બત્રા હિલ જે 4885 એના ઉપર હુમલા કર્યા. તે વખતે આપણા જવાનોએ 5000 જેટલી મીટરની ઊંચાઈએથી એમનો સામનો કર્યો અને આપણે આ કારગિલ આપણે હસ્તગત રાખ્યું. આ લડાઈ ખૂબ જ ખૂંખાર રહી અને એમાં આપણો વિજય થયો. એટલે આજનો દિવસ 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. વાલિયા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે આજ રોજ વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો હતો, જેમાં પોલીસ વડાએ ઇન્સ્પેક્શન કર્યું હતું અને પોલીસ દરબારમાં પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આ વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબારમાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ પી.કે. રાઠોડ, ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ એન.આર. ચૌધરી, રાજપારડી પોલીસ મથકના પીઆઈ એચ.બી. ગોહિલ તેમજ વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ.બી. તોમર અને ઉમલ્લા પોલીસ મથકના પીઆઈ કે.એમ. વાઘેલા સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, જીઆઈડીસી અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉત્સવ રૂપે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સુર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અનેક આર્ટ, ક્રાફ્ટ, કલ્ચર, ફૂડ તથા કૃતિમય સ્ટોલ દ્વારા મહેમાનોને નર્મદાની સંસ્કૃતિને અંતરની નજીકથી અનુભવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પરફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીત રસની અજોડ રજત વૃષ્ટિ કરાવી હતી. નર્મદાવાસીઓ મનોરંજનમાં તરબોળ થઈ ગયા હતા અને સમગ્ર ઓડિટોરિયમ સંગીતના સુરોથી ગુંજી ઉઠ્યું હતું. મશહૂર ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો સુંદર, મયુર વાંકાણી અને બાઘા તન્મય વેકડિયા પણ ખાસ ઉપસ્થિત રહી પોતાના પરિચિત અંદાજમાં હાસ્યરસ પીરસી દીવા જેવી રમઝટભરી રાત્રિ બનાવી હતી. આ કાર્યક્રમ નર્મદા જિલ્લામાં પર્યટન અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનું એક શ્રેષ્ઠ પગલું સાબિત થયું છે. સ્થાનિક નાગરિકો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, તેમના પરિવારજનો તથા મહેમાનોએ આ ઉત્સવમાં જોડાઈને સાંસ્કૃતિક સમાગમનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ,
અગ્રણી વિક્રમભાઈ તડવી, નાયબ વન સંરક્ષક ગૌરવ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર CK ઉધાડ, CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક સાહુ, નાયબ કલેક્ટરો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર ST ડેપો દ્વારા શ્રાવણ માસ પાવન તીર્થક્ષેત્રમાં વિશેષ બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જંબુસરથી કાવી કંબોઈ અને નારેશ્વર માટે વિશેષ બસની સુવિધા. પાવન શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છે. ભક્તોની આ લાગણીને ધ્યાનમાં રાખીને જંબુસર ST ડેપોએ પ્રશંસનીય પહેલ કરી છે, જે અંતર્ગત જંબુસરથી કાવી કંબોઈ અને નારેશ્વર સુધી પહોંચવા માટે ખાસ ST બસો દોડાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થાથી યાત્રાળુઓ વિના વિઘ્ને પાવન તીર્થ ક્ષેત્રના દર્શનનો લાભ લઈ શકશે. જંબુસર ST ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ST વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કાવી કંબોઈ અને નારેશ્વર એ બંને મહત્વપૂર્ણ યાત્રાધામો છે, જ્યાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે યાત્રાળુઓની સુવિધા માટે પૂરતી સંખ્યામાં બસો ઉપલબ્ધ કરવામાં આવશે. આ બસો નિયમિત અંતરાલે ઉપડશે, જેથી ભક્તોને રાહ જોવી ન પડે. આ પહેલથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તો પણ સરળતાથી આ પવિત્ર સ્થળોની મુલાકાત લઈ શકશે. ST ડેપો દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના દર્શન કરી શકશે. હું જંબુસર ડેપો મેનેજર શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ. હાલમાં હિન્દુઓનો શ્રાવણ માસ ચાલુ થયો છે, જેથી જંબુસરથી કાવી કંબોઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જંબુસર ડેપો ST ડેપો તરફથી અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ 21 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે, જેથી તમામ મુસાફર જનતાઓએ ST ડેપોમાં આવીને આ બસનો લાભ લેવો અને આજુબાજુની આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ ST સંસ્થાને આવક વધુ થાય એવા પ્રયત્નો કરવા. જંબુસર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારને ધારાસભ્ય DK સ્વામીના હસ્તે ₹4 લાખનો ચેક અર્પણ કરાયો હતો. જંબુસર તાલુકાના સારોદ નહાર ગામની નજીક 20મી જાન્યુઆરીના રોજ માર્ગ અકસ્માતમાં મનહરભાઈ ભીખાભાઈ કાછિયા પટેલ રહે ગામવાડીનાઓ મૃત્યુ પામેલ હતા, જે અંગે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારને સહાય અંગે સમાજના અગ્રણી શૈલેષભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય DK સ્વામીને રજૂઆત કરાઈ હતી. જે અનુસંધાને DK સ્વામીના અથાગ પ્રયત્નોથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મનહરભાઈ પટેલના વારસદાર જન્મિકાબેન પટેલ અને પરિવારને 4 લાખનો ચેક મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય DK સ્વામીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જંબુસર મામલતદાર NS વસાવા, નાયબ મામલતદાર નવલભાઈ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, નગરપાલિકા સદસ્યો સહિત કાછિયા પટેલ સમાજ અગ્રણીઓ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય DK સ્વામીએ મૃતકને શ્રદ્ધાસુમન અર્પણ કરી આ રકમનો સદુપયોગ કરવા અને આજના સમયમાં સુરક્ષિત વાહન ચલાવવા માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા યુવાનોને અપીલ કરી હતી. તેમજ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. ચેક અર્પણ સમયે ભાવનાસભર દ્રશ્યો સર્જાયા હતા. જંબુસરના મનહરભાઈ ભીખાભાઈ પટેલ જેઓ થોડા સમય પહેલાં જ કાવીથી જંબુસર આવતા વચ્ચે અકસ્માત થતા જેઓનું અકાળે દુઃખદ ઘટનાપૂર્વક એમનું મૃત્યુ થયું અને મૃત્યુના ભાગરૂપે આજે મામલતદાર ઓફિસમાં મામલતદાર સાહેબની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની ઉપસ્થિતિમાં તેમજ ચૂંટાયેલી પાંખની વિશેષ ઉપસ્થિતિમાં આજે એમના પરિવારને જર્મિકાબેન મનહરભાઈ પટેલને ₹4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આજના દિવસે હું ગુજરાત સરકારનો વિશેષ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા ભોલાવના ઝોન 5માં પાણીની લાઇનનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ભોલાના ઝોન નંબર 5માં આવેલ પંપ પાણીની લાઇનનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી અને સ્થાનિક સરપંચ નિમિષાબેન, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ તેમજ સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાથી ભોલાવ ગામની વિવિધ સોસાયટીઓમાં પીવાનું પાણી મળી શકશે. રાજ્ય સરકારના પાણી પુરવઠા અને વાસ્મો આ બંને વિભાગના સંયુક્ત આયોજનથી ગયા વર્ષે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદનો વિસ્તાર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદના વિસ્તારમાં પીવાના પાણીની શરૂઆત કરવામાં છે. અનેક નિકલના ભોલા 2 ઝોન, જાડેશ્વરના ઝોનમાં આ કામો અધૂરા. એમાંથી આજે ભોલાવના એક ઝોન 5 નંબરના ઝોનમાં રેલવે ટ્રેકની પાછળનો વિસ્તાર ભરૂચ નંદેલાવ રોડ આવેલી લગભગ 11 સોસાયટી અને 3 જેટલા એપાર્ટમેન્ટ આ બધા વિસ્તારના નાગરિક પરિવારોને આજથી પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ જીવન આ યોજના છે. આ વિસ્તારના નાગરિકોને આ યોજનાનો લાભ આજથી જ મળવા શરૂ થઈ રહ્યો છે. આજે એનું લોકાર્પણ થયું છે. ગ્રામ પંચાયત કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા નેશનલ હાઈવેની સમસ્યાઓને લઈને NHAIની મુલાકાત લેવામાં આવી હતી. પિન્ટુ પટેલ દ્વારા NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે મુલાકાત કરીને કરજણથી વડોદરા હાઈવે પર થતી ટ્રાફિકની સમસ્યાઓ અને રસ્તા પર પડેલા ખાડાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે કરજણ ચોકડી પર રાહદારીઓને ઊભા રહેવા માટે બંને બાજુ બસ સ્ટેન્ડ ન હોય તેને બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. તેમાં જે કરજણ બ્રિજ નીચે 2 સાઇડ ખોલેલા રસ્તાઓ બનાવવા માટે રજૂઆત કરાઈ હતી. ગત 11 એપ્રિલના રોજ ટોલ ફ્રી માટે પગપાળા આંદોલન કર્યું હતું, જેની ચર્ચાઓ કરી હતી અને વધુમાં કરજણની સ્થાનિક ગાડીઓને ટોલ ફ્રી કરવામાં આવે તેમ જણાવાયું હતું. જ્યારે NHAI પ્રોજેક્ટ ડાયરેક્ટર તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ વહેલી તકે લાવવામાં આવશે એવું જણાવાયું હતું. આજરોજ 25/7/2025ના દિવસે NHAI રાજપીપળા ખાતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને લેખિતમાં જે અમે રજૂઆત કરી હતી અન્ય અગાઉ પણ ટોલ નાકું ફ્રી કરવા બાબત હોય કે અન્ય જે ટ્રાફિકના પ્રશ્નો છે એને લઈને જે રજૂઆતો હતી એ સાહેબ સાથે આજે મુલાકાત કરી અમે અને સાહેબે આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આ સમસ્યાઓ છે એનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે અને જે ખાડાનું રાજ ચાલી રહ્યું છે, જે ટ્રાફિકની સમસ્યા, જે 10-10 કિલોમીટર લાઈનો ઊભી રહે છે અને ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે એને લઈને ગંભીરતાથી રજૂઆત કરી. ત્યારબાદ એમને આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર આવી ટ્રાફિકની સમસ્યા જોવા નહીં મળે અને એની વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવશે. અને જે ટોલ નાકું ફ્રી કરવાની બાબતની રજૂઆત હતી તેની પણ રજૂઆત અમે કરી અને કીધું છે કે ટોલ નાકાને લગતા જે પ્રશ્નો છે અને જે સુવિધાના પ્રશ્નો છે, બ્રિજ નીચે જે રસ્તો ખરાબ હાલતની અંદર છે તેમજ નીકળવાના જે ઓવરરાઇડ છે ત્યાં આગળ તકલીફ છે, બસ સ્ટેન્ડ બનાવવાની તકલીફ હોય એને લઈને પણ ઘણા પ્રશ્નો હતા. એ પણ લેખિતમાં અમે રજૂઆત કર્યા અને એમને જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર હું જ્યારે વિઝિટ કરવા આવીશ ત્યારે આ મુદ્દા જે પણ છે એની હું સ્થળ તપાસ કરી અને વહેલામાં વહેલી તકે પતી જાય એ રીતના હું કાર્યરત અને કામગીરી કરીને આપીશ. ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ બેસહારા હાલતમાં મળી આવેલ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી રાજેશ ક્રિષ્ના ચૌધરી, ઉંમર આશરે 45 વર્ષ, થોડા મહિના પહેલાં અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઈ ગયેલ વ્યક્તિ વિશે માહિતી આપી હતી. જેની જાણ થતાં ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઈ આવી અનાથ ગરડાગરમાં રાખ્યા હતા. સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા. રાજેશભાઈના કહેવા મુજબ તે મહાલ રાયગઢ જિલ્લાના વતની છે. તેમના પત્ની અને 2 સંતાનો સાથે ત્યાં રહેતા હતા. સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો. પોતે પથારીવશ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યા હતા. ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતા ભરૂચ આવી ગયા હતા. સંસ્થાના સ્વયંસેવક પૂનમચંદ કાપડિયાએ એમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા, સર્જરી કરાવી અને સારવાર કરાવ્યા પછી કૃત્રિમ પગ લગાવી આપ્યો હતો અને ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે.
સાથે સાથે સેવા યજ્ઞ સમિતિએ એમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સેવા યજ્ઞ સમિતિએ અત્યાર સુધી અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ તથા ભિક્ષુક લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવેલ છે. नमस्कार, मेरा नाम राजेश कृष्ण चौधरी, मैं रायगढ़ जिला का रहने वाला हूँ. वहाँ पे मेरा एक्सीडेंट हुआ था तो उसमें मेरा पैर कट गया, तो वही टेंशन में पड़ा था, कुछ हो नहीं रहा था. तो मेरे पग भी पड़ा कि मैं अपने घर वालों को भी सही ढंग से मैं संभाल नहीं पा रहा था क्योंकि नौकरी नहीं थी वगैरह वगैरह. तो मैंने अपने बीवी और बच्चों को मैं के भेज दिया अपने माँ बाप के पास, तो वही तो थोड़ा सुखी रहे. मैं अपने टेंशन में ऐसे घूमते घूमते बहुत कुछ कहीं हो पता नहीं, भगवान की दुआ से मैं एक दिन ऐसे भरूच स्टेशन पे ही था, कुछ कंडीशन कुछ पैसा वैसा ऐसे ही पड़ा हुआ था. भगवान की दुआ से यहाँ के लोग मुझे यहाँ लेके आए, जिससे मुझे पारस जैसे इंसान मिले. उन्होंने हॉस्पिटल में एडमिट करके मुझे पग भी लगा दिया. और तो आपको आज कैसे पग कटा था? एक्सीडेंट की वजह से. ट्रक से एक्सीडेंट हुआ था? ना एक बुलेट थी हेवी, जो मैं काम से गुजर रहा था तो अचानक सामने से ठोक दी तो वो जो आगे का लोखंड है ना वो पूरा स्पीड में लग गया और पीछे 4 व्हीलर खड़ी थी तो दोनों साइड से प्रेस हो गया था. હું હિમાંશુ પરીખ, વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ગરદાઘરમાં હાલમાં 200 જેટલા વૃદ્ધ, નિરાધાર અને પીડિત પ્રભુજીઓ આશ્રય લઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ સેવાભાવી માણસનો કોલ આવ્યો કે અહીંયા એક કોઈક માણસ છે કે જેનો પગ કપાયેલો છે અને ભિક્ષુક હાલતમાં અહીંયા બેઠા છે. એટલે સંસ્થાની ટીમ ત્યાં જઈ અને એને આશ્રય માટે અહીં લઈ આવી. જ્યારે આવ્યા ત્યારે બીમાર અને આમ માનસિક રીતે અસ્વસ્થ હતા. જ્યારે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે અમને ખબર પડી કે એનું નામ રાજેશ કૃષ્ણ ચૌધરી છે અને એ મહાડ, રાયગઢ જિલ્લા, મહારાષ્ટ્રના કંઈ રહેવાસી છે અને એમનું પોતાનું ફેમિલીમાં પત્ની અને 2 બાળકો છે અને સિક્યુરિટીની જોબ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કદાચ 10 મહિના પહેલાં એવું થયું કે કંઈ રોડ એક્સિડન્ટમાં એમનો પગ કપાઈ ગયો અને એને કારણે ટોટલી પથારીગ્રસ્ત થઈ ગયા. એટલે જોઈએ ને કે હવે ઘર પણ પોતાનું નહીં ચલાવી શકતા હતા, એટલે એમને એમના ફેમિલીને એમના ઘરે મોકલી આપ્યા છોકરાઓ સાથે. અને એ કહે ને કે નિરાધારની જે માનસિક અસર બધે ફરતા ભરૂચ ક્યાં આવી ગયા એમને પણ પોતાને ખ્યાલ નહીં હતો. જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે અમે એમનું સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવી અને એના માઇનોર બધી સર્જરીઓ કરાયા, પછી એની સારવાર થયા પછી અમે એમને છે ને કૃત્રિમ પગ અહીં એમને લગાવી આપ્યો. રાધા ગોવાલડી ના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો. રાધા ગોવાલડી ના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જા. રાધા ગોવાલડી ના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જા. અખંડ જ્યોત હૈ અપાર ભરૂચના તવડા સ્થિત ગાયત્રી સ્કૂલ તથા ગાયત્રી આશ્રમ શાળાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકા કલા મહાકુંભનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા કલા મહાકુંભમાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી 1856 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ તેમની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ કલા મહાકુંભમાં ચિત્રકલા, નૃત્ય, સંગીત, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, રાસ ગરબા, ભરતનાટ્યમ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તેમની સર્જનશીલતા અને કલા કૌશલ્ય દાખવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયત્રી સ્કૂલ અને ગાયત્રી આશ્રમ શાળાના શિક્ષક વર્ગ અને સંચાલકો દ્વારા અત્યંત નિપુણતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ રીતે ભરૂચ તાલુકા કલા મહાકુંભ એક યાદગાર અને પ્રેરણાદાયી ઘટનાઓમાંની એક બની રહી હતી. નારાયણ વિદ્યાવિહાર શાળામાં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નારાયણ વિદ્યાવિહાર શાળામાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશદાદની ભાવના, સમર્પણ અને સાહસ જેવા ગુણો વિકસે તે માટે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી તથા આ યુદ્ધમાં શહીદ થયેલ સૈનિકોને વીરાંજલિ આપીને યાદ કરીને શૌર્ય ગીતો અને કારગિલ ગાથા દ્વારા દેશભક્તિ અને સભર ભારતનું વાતાવરણ ઊભું કરાયું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પીએસઆઈ વૈશાલીબેન આહિર વિશેષ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરી તેઓમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી હતી. આજરોજ 26 જુલાઈ કે જે 26 જુલાઈ ખાસ કરીને ઓળખાય છે કારગિલ વિજય દિવસ તરીકે,
કે જે 1999 26 જુલાઈના રોજ ઓપરેશન વિજય અંતર્ગત જે કારગિલનું યુદ્ધ કરવામાં આવ્યું, કે જેમાં પાકિસ્તાનીઓ દ્વારા જે કબજો કરવામાં આવેલો અને આપણા જે સૈનિકો છે કે જે વિજય મેળવવા માટે થઈ અને જે યુદ્ધ કર્યું એમાં શહીદ થયા, જેને કારણે આટલા ટાઈમથી કારગિલ વિજય દિવસ 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આજે નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે અમને એક કારગિલ વિજય દિવસ માટે સૈનિકોને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેને અમે આજે સૈનિકો જે શહીદ થયા છે વીર સૈનિકોને આજે અમે શ્રદ્ધાંજલિ આપવાના છે. અને અત્યાર સુધીનામાં મેં કદાચ આ પહેલું આમંત્રણ અને પહેલું એવું જોયું છે આ સ્કૂલની અંદર કે જે કારગિલ વિજય દિવસ ઉજવે છે, કે જે ખરેખર લોકો એ જે બલિ આપેલી હતી, એ જે યુદ્ધ અને જે મહત્ત્વનો ભાગ છે આપણા ભારતનો, એ ભૂલી ગયા છે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓને એ બતાવવાની જરૂર છે. નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલના નવીનીકરણ થતાં શાળા પરિવાર તરફથી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું હાલનું મકાન 1971માં નિર્માણ પામ્યું હતું, પણ સમય જતાં તેનું નવીનીકરણ ખૂબ જ જરૂરી થઈ ગયું હતું. જેના માટે ગામના સમાજસેવકો સલીમભાઈ કડુજી અને શોકતભાઈ સરમીએ આ કામ માટેનું બીડું ઝડપી લીધું હતું. તેઓએ તેમનો કિંમતી સમય આપી યુકે સ્થિત નબીપુરના NRI ગ્રામજનોના સહયોગ થકી શાળાના મકાનનું નવીનીકરણનું કામ આટોપ્યું હતું અને શાળાને એક નવી ઓળખ આપી છે. તેમના આ કામને બિરદાવવા માટે નબીપુર હાઈસ્કૂલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો, જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ સભ્યો સહિત ગામના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. ત્યારબાદ શાળાના પ્રિન્સિપલ દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. શાળા પરિવાર તરફથી વિશેષ મહેમાનો અને શાળાના નવીનીકરણમાં હિસ્સો બનનાર સર્વેનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરાયું હતું. શાળાના વિદ્યાર્થી હુસેન કડુજી દ્વારા તેમના વક્તવ્યમાં શાળાનો ટૂંકો ચિતાર રજૂ કરાયો હતો અને સ્કૂલ કમિટીને મકાનની જાળવણી કરવા અંગે અપીલ કરી હતી. શાળાના શિક્ષકે છેલ્લે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. હિન્દ રાષ્ટ્રની ભાવના સાથેના શ્રાવણ માસમાં પ્રતિદિન સુંદરકાંડનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેનો પાવન શ્રાવણના પ્રથમ દિનથી શુભારંભ કરવામાં આવ્યો હતો. સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમ હેઠળ ભરૂચના જાણીતા સુંદરકાંડના પ્રચારક સંદીપભાઈ પુરાણીએ શ્રાવણ માસમાં પ્રતિદિન સુંદરકાંડનો અનોખો સંકલ્પ લીધો છે, જેનો શ્રાવણ માસના પ્રારંભ જાડેશ્વર મહામંગલ્ય રેસિડેન્સીથી મહાબલી હનુમાનજીનું પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ જ રીતે આગામી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આ જ રીતે વિવિધ સ્થળે સુંદરકાંડનું આયોજન કરાયું છે. જય સિયારામ. હું સુંદરકાંડ વક્તા સંદીપ કુમાર પુરાણી, જે મેં શ્રાવણ મહિનામાં આ વખતે સંકલ્પ લીધેલો, અને સંકલ્પ લેવાનો મુખ્ય હેતુ કે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બને, ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર થાય અને સમગ્ર વિશ્વ, ભારત નહીં પણ સમગ્ર વિશ્વ એ ગૌ હત્યા મુક્ત બને, આ ધરતી હરિયાળી બને, ગ્લોબલ વોર્મિંગ દૂર થાય અને દરેક માણસની અંદર એવી ચેતના આવે કે એક વૃક્ષ વાવીએ. આ અમારા સંકલ્પના અંતર્ગત શ્રાવણ મહિનામાં દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો જે સંકલ્પ હતો, આજેના પ્રથમ દિવસે આજે હું મહામાંગલ્ય રેસિડેન્સીથી એની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે. સૌને શુભકામના આપું છું કે આવનાર શ્રાવણ માસ સૌ માટે આનંદમય, મંગળમય, શુભમય નીવડે અને હનુમાનજી મહારાજ, ભગવાન શિવજી સૌની મનોકામના પૂરી કરે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ગુજરાત ગાર્ડિયન કંપનીના CSR પ્રોગ્રામ હેઠળ તાલીમ પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત જાણીતી NGO જન શિક્ષણ સંસ્થાન દ્વારા વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતે ગુજરાત ગાર્ડિયન કંપનીના સહયોગથી બ્યુટી કેર આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ ડ્રેસમેકર તાલીમ કાર્યક્રમ સંતોષકારક રીતે પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા ઇસ્યુ થયેલ પ્રમાણપત્રોના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરતા ગુજરાત ગાર્ડિયનના નાઝનીનબેન શેખ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનવા તેમજ સ્વરોજગારી પ્રાપ્ત કરવા સૂચનો કર્યા હતા. GSSના નિયામક ઝ્યુનલ સૈયદ દ્વારા તાલીમાર્થી બહેનોને આ તાલીમની અગત્યતા અને એના ફાયદાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તેમજ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત મિશનને આગળ ધપાવવા તેઓએ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી ગાર્ડિયન કંપનીના યતિનભાઈ છાયા દ્વારા બહેનોને આ સ્કિલ ટ્રેનિંગ પ્રાપ્ત કર્યા પછી સ્વરોજગારી માટે આગળ વધવા તેમજ પોતાના ઘરે નાનો રોજગાર શરૂ કરી તેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરવાનું સૂચન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય અનિસાબેન ઉધરડાળ દ્વારા આ ગામોમાં બહેનોને મહત્વપૂર્ણ સ્કિલ તાલીમ પૂરી પાડવા બદલ JSS તથા ગાર્ડિયન કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો અને બહેનોને પ્રોત્સાહક કીટ મળે તે માટે ભલામણ કરી હતી. આ પ્રસંગે અન્ય સભ્યોમાં પરાગભાઈ શાહ તથા યુક્તિબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે 26 જુલાઈના રોજ વિશ્વ મેંગ્રુવ દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રુવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રુવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રુવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભરૂચ જિલ્લો ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા દાદર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે. આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રુવ પટ્ટાનો મહત્વનો હિસ્સો છે. કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેંગ્રુવનું વિસ્તરણ ઓછું હોઈ શકે છે, પણ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું વધારે છે. ભરૂચનો તટ વિસ્તાર વાવાઝોડા, ઊંચા મોજાઓ, તટીય ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલો વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે. મેંગ્રુવ વૃક્ષો કુદરતી જીવશ્રેણી તરીકે કાર્ય કરે છે. તે મોજાની ઉર્જાને શોષી લે છે, તટ લાઇનને સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે. આ રક્ષણ તટીય વિસ્તારોના સમુદાયો, ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે. આ મહત્વને ધ્યાને લઈને નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમનો યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટીય સમુદાયો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટર્સ અને NGO જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા. દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલ કુમારે તેમના રજૂઆતમાં દેશ અને ગુજરાતના તટીય વિસ્તારો તથા મેંગ્રુવ સંરક્ષણની હાલત અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ કરીને ભરૂચ જિલ્લાના મેંગ્રુવ પર પડતા સંકટો અંગે માહિતી આપી હતી. ભરૂચ વન વિભાગે મેંગ્રુવ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી. સમુદાયના પ્રતિનિધિ તરીકે જયસંગ ઠાકોર અને કાલિદાસભાઈએ તટીય વિસ્તારો માટે મેંગ્રુવના મહત્વની ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે અગાઉ જ્યારે મેંગ્રુવ આવરણ ઓછું હતું ત્યારે સ્થાનિક માછીમારોને પકડ ઓછું મળતું હતું, પરંતુ જ્યારે વન વિભાગ અને અન્ય હિતધારકો દ્વારા મેંગ્રોવ પુનઃસ્થાપન કાર્ય શરૂ થયું ત્યારથી તેમના ઉપાર્જનમાં નોંધપાત્ર સુધારો થયો છે. જય પવારે ભરૂચના વિશાળ તટીય પરિપ્રેક્ષ્યમાં સંકલિત અને કેન્દ્રિત સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લાપાલ કચેરી અને વન વિભાગ, કોર્પોરેટર્સ અને NGO સહિતના વિવિધ હિતધારકોના સહયોગથી બનેલા કન્સોર્ટિયમની રચનાનું સૂચન કર્યું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ DD પટેલ હાજર રહ્યા હતા. તો અન્ય ખાસ અતિથિઓમાં નિર્મલસિંહ યાદવ, જનરલ મેનેજર કોર્પોરેટ અફેર્સ દીપક ફિનોલિક્સ લિમિટેડ, સંદીપ વડિયા, સિનિયર મેનેજર CSR DCM શ્રીરામ લિમિટેડ, ડોક્ટર જય પવાર, નિર્દેશક દીપક ફાઉન્ડેશન, જયસંગ ઠાકોર, હરિત હોર્ટિકલ્ચર સર્વિસીસ, CC વસાવા, RFO ભરૂચ ટેટોરિયલિયમ ડિવિઝન અને શાર્દુલ આચાર્ય, હેડ સ્કિલ અને લીવલીહુડ દીપક ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. હાલ આજે 10મો વર્લ્ડ મેંગ્રુવ ડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે આ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચમાં. જ્યારે આ મેંગ્રુવ ડે ઉજવી રહ્યા છે ત્યારે અમારા વિદ્યાર્થીઓ પણ આનાથી ખૂબ લાભાન્વિત થશે. જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ ઉજવી રહ્યો છે ત્યારે મેંગ્રુવ્સનું પણ ખૂબ અલગ મહત્વ છે. ખાસ મહત્વ એ છે કે આપણા જલીય તટીય વિસ્તારોમાં એક બાયોડાયવર્સિટી મેન્ટેનનું કામ પણ આ મેંગ્રુવ્સ કરે છે. સાથે સાથે દરિયાઈ વિસ્તારમાં જે ધોવાણ થતું હોય છે દરિયાઈ પાણીથી ભરતીથી એ ધોવાણ પણ અટકાવે છે. એની સાથે જે જલીય પ્રાણીઓ છે તેનું પ્રજનનનો વિસ્તાર પણ એ પ્રોવાઈડ કરે છે. એથી એક વિશેષ બાયોડાયવર્સિટી પણ મેન્ટેન થાય છે. ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રુવ પ્લાન્ટેશનના કવરમાં. તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રુવ પ્લાન્ટેશન કરીએ જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે. જેમ આપણને ખબર જ છે કે મેંગ્રુવ
દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે જે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઉમદા વાતાવરણ પૂરું પાડે છે. તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિક્વેન્સ્ટ્રેશન મેંગ્રુવ્સમાં સૌથી વધુ થાય છે. તો આ બધા લાભોને જોતા DCM શ્રીરામ લિમિટેડ આ વર્ષે 400 હેક્ટરમાં મેંગ્રુવ પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રુવ પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે. થેન્ક યુ. સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સાજન આહિર દ્વારા દારૂના સપ્લાયર પાસેથી લાંચ લેવાના મામલે સિનોર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય LCB પોલીસે કરજણ નજીકથી ટેન્કરમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે ઘટના બન્યા બાદ દારૂના સપ્લાયરે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ સાજન આહિરે આંગળીયા મારફતે ₹15 લાખનો તોડ કર્યાનો ઘટસ્ફોટ કરતા જ સમગ્ર રાજ્ય પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ સાજન આહિરને પકડી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ સિનોર પોલીસને સોંપવામાં આવી હોય સિનોર પોલીસે સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવાની સાથે આ દારૂ પકડવાના ગુનામાં સંડોવાયેલ અન્ય 2 આરોપીઓને પકડવા સિનોર પોલીસ રાજસ્થાન જવા રવાના થઈ હતી. સિનોરમાં નાના બાળકો દ્વારા દશામાની આરતી ઉતારવામાં આવી. સિનોરમાં મા દશામાના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે દશામા વ્રત એ હિન્દુ ધર્મનો એક 10 વર્ષીય વાર્ષિક તહેવાર છે. આ વ્રત દેવી દશામા અથવા મોમાઈ માને સમર્પિત છે. આ વ્રત સામાન્ય રીતે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે. દશામા વ્રત 24 જુલાઈ ગુરુવારથી શરૂ થયું અને 2 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થશે. વ્રત દરમિયાન ભક્તો તેમના ઘરમાં માટીથી બનેલી દશામાની સાંદરીની સ્થાપના કરે છે. વ્રત કરનારા લોકો પહેલા દિવસે પોતાના જમણા હાથ પર 10 ગાંઠોવાળો દોરો બાંધે છે અને દિવસમાં એક જ વાર ભોજન લે છે. દરરોજ ભક્તો પૂજા આરતી કરે છે, વ્રત કથાનું વાંચન કરે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે. વ્રતના અંતિમ દિવસે ભક્તો જાગરણ કરે છે અને વહેલી સવારે મૂર્તિનું નદીમાં વિસર્જન કરે છે. આ વ્રત ઘરની સુખ સમૃદ્ધિ અને પરિવારની દશા સુધારવા માટે રાખવામાં આવે છે. જય દશામાં અષાઢ સુદ અમાસના દિવસે મા દશામાની સ્થાપના કરવામાં આવે છે. સિનોર રાણા વાસ અંબાજી મંદિર ખાતે દર વર્ષની માફક આજ રોજ મા દશામાનું સ્થાપન કરીને ફળિયા તથા ગામના સર્વે માઈ ભક્તો માતાજીની સ્થાપના કરી 10 દિવસના નકોરડા ઉપવાસ કરીને માતાજીની જે સેવા અર્ચના કરે છે. મા જગદંબા મા દશામાં સૌનું કલ્યાણ કરે એવી માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. બોલો શ્રી દશા માત કી જય. અંકલેશ્વર GIDCમાં ફરી એકવાર આખલાનો આતંક જોવા મળ્યો, જેમાં યુદ્ધે ચડેલા આખલાઓની અડફેટે આવી જતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અંકલેશ્વર GIDCમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ નજીક 2 આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી ગયો હતો. આ દરમિયાન આખલા બાખડતા ત્યાંથી પસાર થતી રિક્ષાને અડફેટે આવી જતા રિક્ષા પલટી ખાઈ જતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે રિક્ષામાં સવાર લોકોનો આબાદ બચાવ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શિવ મંદિર સંઘ સુરતની કાવડ યાત્રા ભરૂચમાં આગમન. પાવન નર્મદાનું જળ લઈ શિવજીના અભિષેક માટે કાવડ યાત્રિકો જય ઘોષ સાથે રવાના. વાગરાના સારણ ગામની ₹30 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી LCB ભરૂચ. દાહોદ ગેંગના એક સાગરીતની ધરપકડ, અન્ય 3 વોન્ટેડ. જંબુસરમાં ખાતર માટે લાગી ખેડૂતોની લાઈનો.
ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરની 2 ગાડી આવતા વિતરણ ચાલુ કરાયું. ભરૂચ કલેક્ટર કચેરી નજીક નવનિર્મિત શક્તિસ્તંભ સર્કલનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સાથે સમય દર્શાવતી ઘડિયાળ સર્કલની શોભામાં કરતી અભિવૃદ્ધિ. ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી. કારગિલના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.